जय जय नमस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसां नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणो गतिं पत्ते वोच्छामि समयपाहुर नमो सुखीवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः प्रयोग समाधि આ એક દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના સુંદર વચનામૃતોનું એક સંકલન છે. એમાં આપણે આજે 10 બોલ સ્ક્રીન પર નહીં આવે, થોડો નેટનો પ્રોબ્લેમ છે, એટલે આપણે સીધા પાઠ કરીશું. અહીંયા આપણે રેગ્યુલર સ્વાધ્યાયની અંદર આપણે પેજ નંબર છે 134. હા, આવી ગયા, સ્ક્રીન પર આવી ગયા છે 10 બોલ. હા, જો જે આનંદમાં 196, જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340, બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416, ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421, વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441, ઉપયોગ બહારમાં જાય છે, તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514, પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. 567, અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607, પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619, જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631, પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર 134, બોલ નંબર છે 532, 532. પ્રશ્ન છે, શરૂઆત વાળાએ કઈ રીતે અનુભવનો પ્રયત્ન કરવો? બે વાત છે ને, એક તો શરૂઆત વાળો, અને પ્રશ્ન શું છે? અનુભવનો પ્રયત્ન કઈ રીતે કરવો? સીધી વાત છે, તો શરૂઆત વાળો, જેમ ટોડરમલજી સાહેબે શ્રોતાનું સ્વરૂપ લખ્યું ને, નવીન શ્રોતા. કે શરૂઆત વાળાએ જૂના એવું નહીં, શરૂઆત વાળાએ જ ઘણા વર્ષોથી અભ્યાસ કરે છે એની વાત છોડો, શરૂઆત વાળાએ પણ કઈ રીતે સમય સારનો સ્વાધ્યાય કરવો, નિયમ સારનો કરવો, પ્રવચન સારનો કરવો, એવું નહીં. તેને સાંભળવા મળીને અનુભવનો પ્રયત્ન કઈ રીતે કરવો, શરૂઆત વાળાએ કઈ રીતે અનુભવનો પ્રયત્ન કરવો? તો સમાધાન જુઓ, કેટલી સરસ વાત છે. હું પરિણામ માત્ર નથી. ત્રિકાળી ધ્રુવપણામાં અહમપણું સ્થાપવું એ જ એક ઉપાય છે. લો, શરૂઆત વાળાને, આ શરૂઆત વાળાને ગણો કે પાછળ વાળા અભ્યાસી, થોડા સમય પછી, ઘણા વર્ષો પછી, ઘણા ભવ પછી, એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. સીધી વાત આટલી જ છે બસ. કે શું પ્રયત્ન કરો કે હું પરિણામ માત્ર નથી. એટલે આ સમય જે પરિણામ થાય છે ને, એ હું નથી. હવે જ્યારે આટલું કહી દીધું, આટલી ચોખવટ કરી દીધી કે
આ સમય સમય જે પરિણામ થાય છે એ પરિણામમાં મને નહીં શોધતા, હું મારા સ્વભાવથી સ્ખલિત થઈને પરિણામમાં આવી જાઉં એવું હું તત્વ નથી. અસ્ખલિત તત્વ શું ત્રણેય કાળ ટંકોત્કીર્ણ. એટલે પરિણામમાં મને શોધતા નહીં, હું પરિણામ માત્ર નથી. જો ને પરિણામ જેવડો હું નથી. હવે આની અંદર જો ને જે અંદરમાં ખરેખર ગરજુ જીવ છે, કલ્યાણ કરવાની ભાવના છે, એને તો આટલામાં ઘણું બધું મળી ગયું. લાખ બાત કી બાત મળી ગઈ એને. જેમ ફળ હોય ને એનો જે રસ સાર અને પુષ્પનો જે અંદરમાં અર્ક રસ હોય ને એ આવી ગયો આની અંદર. વાત ઘણું કહી દીધું. થોડામાં કહ્યું ને, થોડામાં જાજુ કહી દીધું. लाख बात की बात यह निश्चय उर लाऊं, तोरी सकल जगत द्वंद फंद, तोरी सकल जगत द्वंद फंद. આ પર્યાયમાં જે ઉત્પાદ વે એને છોડો, નિજ આત્મ ધ્યાવ. એને વાત તો આ છે. ત્યાં મોક્ષાર્થી પુરુષે પ્રથમ શું કરવું? સત્રડાર ગાથા. તો સીધે પ્રથમ શું કરવું? અહીં લખ્યું ને પહેલા શું કરવું? પહેલા આત્માનો અનુભવ કરવો, આત્માને જાણવું, આત્માનો અનુભવ કરવો. સૌથી પહેલા શું કરવું? શરૂઆત વાળાએ આત્માનો અનુભવ કરવા માટે સૌથી પહેલા શું કરવું? કે હું પરમાત્મા છું એમ નક્કી કરવું. આમ અસ્થિથી કહીએ, પોઝિટિવ સાઈડ થી કહીએ ને, પોઝિટિવ સાઈડ થી કહીએ, અસ્થિથી કહીએ હું પરમાત્મા છું એમ નક્કી કરવું. શું કરવાનું? કે હું પરમાત્મા છું એમ નક્કી કરવાનું. પહેલા કે પહેલા હું પરમાત્મા છું નક્કી કર. અને નાસ્તિથી કહીએ, નેગેટિવ સાઈડ થી કહીએ તો હું પરિણામમાં નથી, આ પરિણામ જેવડો હું નથી. બસ વાત પૂરી થઈ ગઈ. પછી શરીર, મકાન, એ બધો તો પ્રશ્ન જ નથી રહ્યો અહીંયા ગાડી. શરીરમાં મને નહીં શોધતા, ને મકાનમાં નહીં શોધતા, ને પૈસામાં ના શોધતા, ચાર ગતિઓમાં ના શોધતા, તેજસ શરીર, કારમાણ શરીર, બધા શરીરો છે. એ બધી જે પૂદગલની રચનાઓ છે ને, પૂદગલની બહારના 5 દ્રવ્ય જે છે અજીવ, અને એમાં પૂદગલ દ્રવ્યના આ બધી રચનાઓ દેખાય છે, એમાં તો પ્રશ્ન જ નથી. એમાં તો પ્રશ્ન જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? જેમ કે જૈનના છોકરાને, હવે તો બધા બદલાઈ ગયું જે કાંઈ હોય, બાકી એમ સામાન્ય કથન કરીએ ને, જૈનના છોકરાને જે હોટલમાં કંદમૂળ પીરસાતું હોય ત્યાં જૈનનો છોકરો ન જોવામાં આવે. હવે જે હોટલની અંદર પેલું નોનવેજ આવતું હોય ત્યાં તો પ્રશ્ન જ નથી. ત્યાં તો પ્રશ્ન જ નથી. સમજાય છે કે ત્યાં તો જોવામાં જ ન આવે. પણ કંદમૂળ જ્યાં પીરસાતું હોય ને, હોટલમાં જ ન જોવામાં આવે. બીજું વધારે વાત કરીએ તો સમજાય ને, હોટલમાં જ ન જોવામાં આવે તો નોનવેજ હોટલમાં તો પ્રશ્ન જ નથી. હોટલોમાં કંઈક બે હોય છે ને, વેજ ને નોનવેજ. કે વેજમાં જવું સારું કે નોન વેજમાં? સમજાય છે કે નહીં? કે જૈનનો છોકરો હોય વેજ હોય કે નોન વેજ હોય, વેજમાં જ નહીં જાય ને, નોન વેજનો તો પ્રશ્ન જ નથી. આ ચરણાન યોગની શૈલી થઈ. હવે અધ્યાત્મમાં ખરેખર જે પાત્ર જીવ, કલ્યાણકારી જીવ, સાચા અર્થમાં જેને જૈન બનવું છે ને, કે આ પરિણામમાં નહીં જોવામાં આવે. પરિણામમાં પોતાના જે ઉત્પાદ વે પરિણામ થઈ રહ્યા છે ને એમાં નથી ને, હું એમાં મને નહીં શોધતા, હું ત્યાં નહીં જોવામાં આવું. તો પછી પૂદગલનો તો પ્રશ્ન જ નથી. પૂદગલનો તો પ્રશ્ન જ નથી. હવે જે પોતાને શરીર જેવડો માને છે કે અમે આવા દેખાઈએ છીએ ને આવા દેખાઈએ છીએ ને, કોઈ હાઈટ વધારવામાં પડ્યું છે ને કોઈક શરીર જાડું થઈ ગયું છે ને પાતળું કરવામાં પડ્યું છે, કોઈક શરીર પાતળું છે એને જાડું કરવામાં પડ્યું છે, કોઈને ઊંચાઈ વધી ગઈ છે એની સમસ્યા છે, કોઈને ઘટી છે, નાની છે એની સમસ્યા છે. આ બધા
જેને હજુ આ બહારના આ શરીરની અંદર આવી જાતિની ગ્રદ્ધતાના પરિણામ, આ શરીરના બધા અવયવોને રંગવાના પરિણામ, અહીંયા રંગે ને અહીંયા રંગે ને બધું આ બધું આ માથાના વાળ, હવે આ બધા જેમ પેલું નથી હોતું રોડ ઉપર પેલા પૂતળા હોય છે એને પણ રંગવામાં આવે છે ને, અમુક ટાઈમે રંગવામાં આવે, ચોમાસું જાય પછી એના જે અમુક બધા આર્ટ વાળા જે હોય છે રોડ ઉપર એને રંગવામાં આવે છે, કલર કામ કરીને એને બરાબર કરવામાં આવે. હવે એ પૂતળાને શું ખબર પડે છે, હોય છે ને જે આર્ટ ગેલેરી હોય છે રોડ ઉપર પણ કહ્યું ને આ પ્રમાણે બધા સ્ટેચ્યુ મૂકેલા હોય, એને શણગારવામાં આવે, બધા કલાકૃતિ કરવામાં આવે એની એ પ્રમાણે, એને શું ખબર પડે છે. એમાં અજ્ઞાની મોહી જીવ જે છે આ પૂતળું છે ને, પૂતળું છે, એની ઉપર બધું કલાકૃતિ કરે છે. ગજબ વાત છે, ગજબ વાત છે. અને સમજે છે કે હા અમે અપડેટ થયા, અમને બધી બહુ સારી ખબર પડે છે. ખ્યાલ આવે છે કે નહીં? એ બધી પીંછીઓ લઈને એ પૂતળાને આપણે સ્કૂલમાં પણ કરતા હતા ને, આમ કોઈ ચિત્ર હોય તો બધી પીછી લઈને આમાં જે કોઈ મનુષ્ય પુરુષ સ્ત્રીના ચિત્ર હોય તેમાં બધા કલર કામ કરવાના, ભરવાના, રંગ લઈને ભરવાના, એમાં પીછીઓ લઈને આ શરીરને રંગવાનું. હા, સમજાય છે કે નહીં? શું શું પાપ, મતલબ કેવા પ્રકર્ષના રૂપમાં ન જાણે જે પાપ બાંધી રહ્યું છે, કેવા પાપ બાંધી રહ્યું છે. જે જૈન શાસનની અંદર શુભ પરિણામમાં પણ ઉપાધિ બુદ્ધિનો નિષેધ આવ્યો છે, ત્યાં આ જીવને આ પૂદગલથી શણગારવાના પરિણામ અહીંયા એ કહે છે કે પહેલા અનુભવ કરવા માટે આ પરિણામની સામે નથી જોવાનું, પોતાના પરિણામની સામે નથી જોવાનું, એની જગ્યાએ આ દેહની અંદર આ પ્રમાણે એની રખેવાળી કરવાના મિથ્યા વિકલ્પોમાં જીવ રોકાયો છે. સમજવું જોઈએ કે આની કલાકૃતિમાં તું રોકાયો છે, આનું રિઝલ્ટ નહીં મળે. તારે જ્યાં લખવું હોય ત્યાં લખી રાખજે, રિઝલ્ટ નહીં મળે, ઝીરો રિઝલ્ટ આવશે. ગમે તેવી કલાકૃતિ કરી છે એના ઉપર, ગમે તેવા રંગો ચોપડતું, રિઝલ્ટ નહીં આવે. રિઝલ્ટમાં આવશે તો શું આવશે? આનું રિઝલ્ટ નહીં આવે, પણ આવા દેહને મળદાને આ પ્રમાણે ગ્રદ્ધતાના અંદરમાં એને શૃંગારિત કરવાના પરિણામ છે. તીવ્ર પાપ બાંધીને જીવ નરકની અંદર એવા દુર્ગંધમય, એકદમ કાળા કુબળા બિહાનું શરીર, એવી જાતિના જે અશુભ વિક્રિયાઓ જ્યાં થાય એવા પ્રકારના દેહ તને મળવાના છે, અને અસંખ્ય વર્ષો સુધી તારે એવા શરીરની અંદર રહેવાનો પ્રશ્ન આવશે ત્યાં આગળ. તો એ બધા કર્મોને આમંત્રણ આપી રહ્યો છે, આમંત્રણ આપી રહ્યો છે. અહીંયા જે કહ્યું છે ઉપાય નથી કરતો ને, અને આવી જે બહારમાં રોકાયું છે, આ સમજાય છે કે નહીં? અહીંયા તો જયારે આ સોગાની સાહેબે જે જવાબ આપ્યો છે, परिणाम मेरा ध्यान करो तो करो मैं किसका ध्यान करूं, परिणाम परिणम गया और मैं तो यूं का यूं रह गया. કહી દીધું ને આવું, પરિણામ મેરા ધ્યાન કરો તો કરો. પરિણામ જેવડો હું નથી લખ્યું છે ને, હું પરિણામ માત્ર નથી. પરિણામ મેરા ધ્યાન કરો તો કરો. લો, બીજા અને બહારની વસ્તુને યાદ જ નથી કરી, બીજી કોઈ વસ્તુને તો યાદ જ નથી કર્યું. परिणाम मेरा ध्यान करो तो करो मैं किसका ध्यान करूं. કેમ કે હું તો ધ્યેય તત્વ છું. તો શું થયું કે પરિણામ પરિણમ ગયા, એટલે મિથ્યા દર્શનનો અભાવ થઈને સમ્યક દર્શન થઈ ગયું, સંસારનો અભાવ થઈને મોક્ષ થઈ ગયો. મેં તો यूं का यूं रह गया. જ્ઞાયક તો જ્ઞાયક છે. એ પ્રમત્ત અને અપ્રમત્ત દશાઓની અંદર જ્ઞાયક ત્યાંથી ખસીને સ્ખલિત થઈને ત્યાંથી ચ્યુત થઈને એ પર્યાયમાં નથી આવતો. આગળ એક બોલશે ને,
પોતાના સ્વરૂપથી ચ્યુત થવું એ જ સૌથી મોટામાં મોટું પાપ છે. આગળ આવી ગયો બોલ. પોતાના સ્વરૂપથી ચ્યુત થવું, આ હું પરમાત્મા છું એવો આ જીવે નિર્ણય નથી કર્યો ને, એ સૌથી મોટામાં મોટું પાપ છે. અને પદે પદે પર્યાય પર્યાય અજ્ઞાની જીવ આ પાપ બાંધી રહ્યો છે. અનાદિકાળથી પોતાના સ્વરૂપથી ખસેલો છે. પોતાના સ્વરૂપથી ચ્યુત થવું એ સૌથી મોટું પાપ છે. એનો મતલબ છે હું ભગવાન આત્મા છું એવું સ્વીકાર ન કરવો. એની જગ્યાએ બસ વર્તમાનમાં જે બધા બહારમાં જેવી રીતે બધા બોલાવે છે ને, એને શરીરના એનું જે નામ, એની પોસ્ટ હોય, એના ડેસિગ્નેશન, ડિગ્રી, ડેસિગ્નેશન, સમજાય છે કે નહીં? બસ એમાં આ જીવ રમે છે એવું પોતાને માને છે ને બધા એવી રીતે એને સંબોધન કરે છે, તો એને ખોટું સાચું લાગી ગયું છે. ખોટી વસ્તુ સાચી લાગે છે નહીં એવું. જો એટલે કહે છે અહીંયા ગાડી બહુ સરસ બોલશે, હું પરિણામ માત્ર નથી. પરિણામ માત્ર નથી, ચાહે પ્રમત્ત પરિણામ હોય કે અપ્રમત્ત હોય, મને કોઈ ફરક નથી પડતો. પ્રમત્ત દશા હતી એ વખતે મારામાં કંઈ ઘટાડો હતો. અપ્રમત્ત દશા થઈ તો મારામાં કંઈ વધી ગયું. હું તો વધઘટ વગરની નિયત ધ્રુવ તત્વ છું. હું તો એ કહે છે. આગળ 533 533 જો એક જ માસ્ટર કી છે. લો, એક જ માસ્ટર કી છે. બધી વાતોનો બધા શાસ્ત્રોનો એક જ સાર છે. શું? ત્રિકાલી સ્વભાવમાં અહમપણું છોડી દેવાનું છે. વાત તો આ છે ને, એક જ માસ્ટર કી છે. માસ્ટર કી એટલે સમજાય છે કે નહીં? માસ્ટર કી એને કહેવાય કે એ ચાવી દ્વારા, માસ્ટર કી દ્વારા સમજો કે 100 તાળા છે, 100 તાળા લગાડેલા છે. તો 100 અલગ અલગ તાળા છે ને, દરેક તાળાની અંદર આ એક ચાવી એવી છે, માસ્ટર કી બધામાં એ ચાવી લાગે. એ ચાવી તમે લગાડો તો ખુલી જાય દરેક તાળા. એને આપણે માસ્ટર કી કહીએ છીએ. માસ્ટર કી, બધા તાળા ખુલી જાય. એમ કહે છે. માસ્ટર કી કેમ કહ્યું? જેમ એ જગતમાં આ એક એવી ચાવી છે એનાથી બધા તાળા ખુલી જાય છે, એનું નામ માસ્ટર કી આપ્યું. એવી રીતે જેટલા પણ જગતમાં જીવો છે, જગતમાં જે જીવ છે ને, એને અંદરમાં મિથ્યાત્વના જે તાળા લાગેલા છે, અનાદિથી મિથ્યાત્વના તાળા લાગેલા છે ને, આ જે મિથ્યાત્વના તાળા લાગેલા છે અને એના કારણે પોતાના જે ચૈતન્યના વૈભવને જીવ ભોગવી નથી રહ્યો. એના ભોગથી વંચિત છે. ચૈતન્યના આનંદના ભોગથી જીવ વંચિત છે, એના વગરનો છે. કેમ? કેમ કે મિથ્યાત્વના તાળા લાગેલા છે. તો કહે છે કે જગતમાં જેટલા પણ મિથ્યા દ્રષ્ટિ જીવો છે, એમને આ મિથ્યાત્વનું તાળું ખોલવા માટે એક જ માસ્ટર કી છે. કઈ માસ્ટર કી છે? કે શું લખ્યું છે? કે ત્રિકાલી સ્વભાવમાં અહમપણું જોડી દેવાનું છે. બીજા શબ્દોમાં કે ત્રિકાલી સ્વભાવમાં અહમપણું જોડવાનું. એનો અર્થ જે થયો કે આ જ એક માસ્ટર કી છે કે હું પરમાત્મા છું. બસ, હું પરમાત્મા છું. આ જ માસ્ટર કી છે. અને એ ચાવી લગાવે સાચા અર્થમાં જીવ અંદરમાં જાય, હું પરમાત્મા છું એવા ભાવને લઈને, સમજો, હું પરમાત્મા છું એવો ભાવ લઈને અંદરમાં એ ભગવાન આત્માના દર્શન કરવા માટે જાય ને, તો તાળું ખુલી જાય. માસ્ટર કી તો મળી, તાળું ખોલવા માટે માસ્ટર કી મળી, પણ માસ્ટર કી એ પ્રમાણે બરાબર પ્રોપર રીતે એને નાખીને આમ ખોલવામાં આવે તો તાળું ખુલશે.
એમ હું પરમાત્મા છું એક માસ્ટર કી છે, ત્રિકાલી ધ્રુવમાં હમ પણ જોડી દેવાનું. પણ હવે એ માસ્ટર કીને આ જીવ અંદર પોતે પોતાના સ્વભાવની અંદર પ્રસરી જાય, અંદરના સાચા ઊંડાણથી એવી જિજ્ઞાસા જાગે કે બસ મારો સંસારનો કિનારો આવી ગયો છે, મારે જે જોઈતું હતું એ મને મળી ગયું, હું જેની શોધમાં હતો એ મને મળી ગયું. ગરજુ જીવ, અત્યંત ગરજુ જીવ, અત્યંત ગરજુ જીવ, સંસારથી બિલકુલ સાચા અર્થમાં જે થાક્યો છે, થાક્યો છે ખરેખર, જે કે હૃદયથી જે થાકી ગયો છે, પાપના ઉદયથી થાક્યો છે એવું નહીં, ખરેખર જેને આત્મ કલ્યાણ કરવાની ભાવના છે એ કહે છે કે હું પરમાત્મા છું, બસ આ એક માસ્ટર કી છે, એ ત્રિકાલીમાં અહમ પણ જોડી દીધું ને, બસ તો જગતમાં જેટલા પણ મિથ્યા દ્રષ્ટિ જીવોના આજે લોક બંધ છે ને, આનંદના વૈભવથી વંચિત છે, તો આ જ માસ્ટર કી છે. એ સિવાય તમે સ્વાનુભવ માટે, સમ્યક દર્શન માટે બીજી બધી ચાવીઓ ગમે તેવી લગાવો, એ માસ્ટર કી સિવાય બીજી બધી ચાવી લગાવો, એ સિવાય દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપ, શીલ, સંયમ, એ બધા તો આશ્રવ તત્વ છે, એ શુભ ભાવ છે, બંધનું કારણ છે. એ અબંધ સ્વભાવી ભગવાન આત્માને જોવામાં એ ચાવી કામમાં ન લાગે, એ ચાવી કામમાં ન લાગે. એ તો સંસારમાં રખડાવવા વાળી ચાવીઓ છે. રખડવું હોય તો એ ચાવી લગાવો, અને અનાદિકાળથી ચાવી લગાવી છે એટલે સંસારના તાળા ખુલેલા છે એને. મોક્ષ માર્ગના તાળા બંધ છે, સંસારના તાળા ખુલેલા છે, અને સંસારમાં જીવ દુખી થઈ રહ્યો છે. અને કોઈ એમ કે તમે દયા પાડો, પૂજા કરો, ભક્તિ કરો, વિધાન ભણાવો, ખ્યાલ આવે છે કે નહીં? તો એ માર્ગ નથી ભાઈ, એ સાધન બાર અનંત કિયો, એ તો અનંત વાર જીવે કર્યું છે, કઈ નવું નથી. હું પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું, હું પરમેશ્વર છું, હું અનાદિ અનંત અંકોત્કીર્ણ અખંડિક જ્ઞાયક ભાવ છું, નિર્મલ વિજ્ઞાન ઘન છું, નિત્ય ઉદ્યોત રૂપ, ત્રિકાલ નિરૂપાધિ સ્વરૂપ છું, ચાર ભાવોથી હું અગોચર છું, હું નિર્વિકલ્પ સ્વભાવ મારો છે, નિર્મલ વિજ્ઞાન ઘન તત્વ છું, જ્ઞાનાનંદ મારો સ્વભાવ છે, પરમાનંદ મારો સ્વભાવ છે. આવા જાતિના શુદ્ધના વિકલ્પને પણ તોડીને, એવા વિકલ્પને તોડીને પણ અંદરમાં જ્યારે ચૈતન્ય ઘરમાં પ્રવેશ કરે છે, પક્ષાતિક્રાંત થાય છે, ત્યારે બસ એને અંદરમાં ચૈતન્યના વૈભવના દર્શન થાય છે. અને આજ સુધી જેટલા જીવો મોક્ષ માર્ગ પર અત્યારે આરૂઢ છે અને મોક્ષ દશાને પ્રાપ્ત થયા છે ને, એ બધાએ આ જ કી લગાડેલી છે, આ જ કી લગાવી છે કે ત્રિકાલી ધ્રુવમાં અહમ પણ જોડીને જ મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે, અને એમાં અહમ પણ જોડ્યા પછી એની અંદર સ્થિર રહેવાના ફલમાં નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે. આજે માનો, કાલે માનો, ચાહે અનંત કાળ બાદ માનો, વાત તો આ છે. નિયમ સારમાં લખ્યું 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જતા હતા, જાય છે અને ભવિષ્યમાં જશે. એ પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ, શું કહ્યું? પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ મોક્ષે જતા હતા, જાય છે અને જશે ભવિષ્યમાં. કોની ભાવનાથી? પંચમ ભાવની ભાવનાથી. એ આ કહે એ છે. આગળ જો 534 534 વિચાર આદિ તો પર્યાયનો સ્વભાવ હોવાથી ચાલતા જ રહે છે, પરંતુ જોર ધ્યેય સ્વભાવની તરફ રહે છે તો પરિણતિ અંતરમાં ઢળી જાય છે. એવા સરસ સરસ બોલશે કે જુઓ શું કહે છે. સમયસાનો ત્રીજા કલશનો ભાવ આવી ગયો અહીંયા. વિચાર આદિ તો પર્યાયનો સ્વભાવ હોવાથી ચાલતા રહે છે, પર્યાયમાં વિચાર ભલે ચાલતા રહે, પરંતુ જોર
ધ્યેય સ્વભાવની તરફ રહે છે, જોર ધ્યેય સ્વભાવની તરફ રહે છે તો જે પેલા વિચાર ચાલતા હતા ને એ વિચાર મટી જાય છે અને અંદરમાં નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે, પરિણતિ અંતરમાં ઢળી જાય છે. સમયસાની ત્રીજી ગાથા, ત્રીજો શ્લોક ત્યાં લખ્યું છે ને, આ ગ્રંથાદિરાજ સમયસારની ટીકા કરવાના જે ભાવ છે, ટીકા કરવાનો ભાવ, હવે જે ટીકા કરવાનો ભાવ એ છે તો વિચાર થયો. ટીકા કરવાનો ભાવ કે નહીં કે ભાઈ મારે આવું ટીકા કરવાનો વિચાર છે, મને આ લખવાનો વિચાર છે, મારે આ 10 બોલ તૈયાર કરવાનો વિચાર છે, એવું કહીએ ને, મને આવો ભાવ છે, મને આવો વિચાર છે. એમ અમૃતચંદ્ર આચાર્ય દેવ કહે છે કે મને આ આત્મખ્યાતિ ટીકા લખવાનો જે ભાવ આવ્યો એના ફળમાં, હવે એ જે ભાવ આવ્યો ને, વિચાર આવ્યો, એ તો શુભ વિચાર છે. શુભ વિચાર એટલે શુભ ભાવ છે, શુભ ભાવ છે ને. હવે શું કહ્યું છે કે મને આ ટીકા લખવાનો જે ભાવ આવ્યો એ ભાવના ફળમાં, આ ટીકા લખવાના ભાવના ફળમાં મમ પરમ વિશુદ્ધે, મમ પરમ વિશુદ્ધિ, મારી પર્યાયમાં પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાય. વિશુદ્ધિ તો છે મને, વિશુદ્ધિ તો છે, પણ મને મારી પર્યાયમાં પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ હો. પરમ વિશુદ્ધિ એ શું કરવાના ફળમાં? તો કે જે આ ટીકા લખવાનો જે ભાવ છે ને એ ભાવના ફળમાં. હવે જોઈએ, હવે ટીકા લખવાનો ભાવ એ વિચાર છે તો શુભ વિચાર છે. હવે એનાથી પરમ વિશુદ્ધિ, મોક્ષની પ્રાપ્તિ થોડી થતી હશે, વિશુદ્ધિ તો છે, પરમ વિશુદ્ધિ, મોક્ષ દશાની મને પ્રાપ્તિ થાવ એવી ભાવના ભાવી, પણ આ લખવાનો ભાવ તો શુભ ભાવ છે, એનાથી થોડી થાય. તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ બહુ જ સરસ સમાધાન કર્યું છે. અને આવું જ્યાં આપણને એમ લાગે છે કે આનો શું જવાબ હોઈ શકે, જ્યાં આમ લાગે ને કે આનો શું અર્થ શું હોય છે, આનો અર્થ શું હોઈ શકે, અને સીધું આપણે ગુરુદેવ શ્રીના એના ખુલાસા જોઈએ ને, અંદરમાં બિલકુલ એમ થઈ જાય, તૃપ્ત થઈ જઈએ આપણે. અને પૂજ્ય ગુરુદેવ શ્રીને જે શ્રુતની લબ્ધિ હતી ને, શ્રુતની લબ્ધિ, એના દર્શન થઈ જાય, શ્રુતની લબ્ધિના દર્શન થઈ જાય. સમજાય છે કે નહીં? કરીશું ક્યારેક એવા બધી ઘણી એવી ચર્ચાઓ છે. જેમ સમયસાર ગ્રંથમાં 11મી ગાથામાં શુદ્ધ નય શબ્દ આવ્યું છે ને, શુદ્ધ નય ભૂતાર્થ છે, તો શુદ્ધ નયના ગુરુદેવ શ્રીએ જે અર્થ કર્યા છે, અલગ અલગ રીતે એના શુદ્ધ નયના અર્થ કર્યા છે, અને એનું જે સુંદર સમાધાન કર્યું છે, ત્યારે આપણને એમ થાય કે ગુરુદેવ શ્રી જે શ્રુતની લબ્ધિ, પૂર્વના સંસ્કાર, સ્વાનુભવનું બળ, સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ, આ કોઈ આવા મહાન પુરુષ વગર, જ્ઞાની ધર્માત્મા પુરુષ વગર આવા કોણ અર્થ કાઢી શકે? કોણ કાઢી શકે અર્થ? બીજા શબ્દ, આ કોઈ પંડિતાઈનું કામ નથી. બહુ સુંદર અર્થ કર્યા છે ઘણા. તો એક શુદ્ધ નયની વાત કરી, જેમ ક્રમ નિયમિત પર્યાય, ક્રમબદ્ધ, એવા ઘણા સ્થાન છે કે જ્યાં પ્રવચન સારની અંદર એક આવે છે, 54 ગાથા લગભગ છે, સ્થૂળ પર્યાયમાં અંતર્લીન સૂક્ષ્મ પર્યાય, સ્થૂળ પર્યાયમાં અંતર્લીન સૂક્ષ્મ પર્યાય, એના પણ અર્થ જો એટલે અહીં જે લખ્યું છે ને કે એ ટીકા કરવાનો જે ભાવ છે, એ ભાવના ફળમાં પરમ વિશુદ્ધિ કેવી રીતે થાય? કે પરમ વિશુદ્ધિ કેવી રીતે થાય? કે એ વખતે, શુભ ભાવ વખતે પણ અમને આ ટીકાની અંદર તો અમે ભગવાન આત્માના ગાણા ગાઈએ છીએ ને, ટીકા લખવાનો ભાવ શુભ ભાવ છે, પણ એની અંદર ગાણા તો અમે શુદ્ધાત્માના ગાઈએ છીએ, આ પરમેશ્વર તત્વના ગુણાનુવાદ ગાઈએ છીએ ને, એટલે અમારું જોર જે છે, અમને ટીકા લખવાના કાળમાં પણ અમને તો અમારા દ્રવ્ય સ્વભાવનું જોર વર્તે છે, અમને અમારા શુદ્ધાત્માનું જોર વર્તે છે.
અને એ દ્રવ્ય સ્વભાવનું એ બાજુનું જોર છે ને, આ લખવાના કાળમાં પણ અમને સ્વભાવનું જોર છે, અને સ્વભાવનું જોર છે ને તો બસ એના બળે આ વિકલ્પ તૂટીને અંદરમાં અમને નિર્વાણ પદની પ્રાપ્તિ થશે. અહીંયા એવા પ્રકારનો ભાવ પડ્યો છે. એના ફળમાં, અંદરમાં લીન થવાના ફળમાં, પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ તો અંદરમાં વિજ્ઞાન ગન થવાના ફળમાં થશે. પણ અહીંયા ગાડી આવા પ્રકારથી ઉપચારથી જે આ કથન કર્યું છે, પણ જે ઉપચારથી કથન કર્યું છે એનો ભાવ કેવી રીતે કાઢવો ને, એ ગુરુદેવ શ્રીની પાસે એક અલૌકિક દ્રષ્ટિ હતી, અને ગુરુદેવ શ્રીએ આપણને એ પ્રકારની સ્વાધ્યાય કરવાની દ્રષ્ટિ પ્રદાન કરી છે, અને દ્રષ્ટિનો વિષય એમને હથેળીમાં બતાવ્યો છે. સવાલ એકી તારે લગાડવાની છે. સમજાય છે કે નહીં? જેમ 11મી ગાથામાં કહ્યું ને, કતક ફળ તો આપ્યું પણ જાતે અંદરમાં નાખે તો મેલ બેસે, એમ આ શુદ્ધને કતક ફળના સ્થાને છે જાતે જ અંદરમાં પોતે પુરુષાર્થ કરવાનો છે. એ છે ભાવ. જો આગળ કહે છે 535 535 534 વાંચી લે એક મિનિટ. 534 એટલે ક્લિયર થઈ જાય. 534 વિચાર આદિ તો પર્યાયનો સ્વભાવ હોવાથી ચાલતા રહેશે, પરંતુ શું લખ્યું? જો જોર છે ને, ધ્યેય, જોર ધ્યેય સ્વભાવની તરફ રહે છે તો પરિણતિ અંતરમાં ઢળી જાય છે. સમજાય છે કે નહીં? હા, વજન તો અંદરમાં દ્રવ્ય સ્વભાવ તરફનું છે ને, તો આ બાજુનો વિકલ્પ ટળી અને પાછું અંદરમાં જીવ અંદરમાં શુદ્ધોપયોગમાં ચાલ્યો જાય છે. તો જોર અંદરનું હોવું એ વસ્તુ મહત્વની છે. મને વિચાર પર્યાયમાં ચાલ્યા કરે. આગળ 535 આ ધ્રુવ દ્રષ્ટિનું બળ આવ્યા વિના જીવ બીજી જગ્યાએ અટકશે. અને આ જોઈ રહ્યા છે, અનાદિકાળથી જીવ આ તો થઈ રહ્યું છે. અનાદિકાળથી આ જીવે પરગર ફિરત બહોત દિન બીતે, નામ અનેક ધરાય છે કે નહીં? પરગર ફિરત બીજી જગ્યા અટક્યો છે. રાગમાં ને બહારમાં, નિમિત્તોમાં ને સંયોગોમાં, બહારમાં જે ઉદય પ્રમાણ જ્યાં કઈક બધી મળી સગવડ અગવડ, ત્યાં જીવ રોકાયો છે. સગવડો મળી તો સગવડને છોડવા તૈયાર નથી, અગવડ મળી તો અગવડને હટાવવા માટે પ્રયત્નશીલ રહે છે. એટલે સગવડ ને અગવડમાં રોકાયો છે જીવ, બહારમાં બીજી જગ્યા રોકાયો છે. સમજાય છે કે નહીં? સગવડ એટલે બહારમાં અનુકૂળ સંયોગો મળ્યા, તો એને ચિંતા એ રહે છે કે આ બધું અનુકૂળ સંયોગો જતા ના રહે, એટલે બહારમાં જ અટકેલો છે. અને પ્રતિકૂળ સંયોગો આવ્યા તેને હટાવવા માટે મથામણ કર્યા કરે છે. બહારમાં જ અટકેલો છે. કેમ કે અંદરમાં બળવાન વસ્તુનું બળ નથી આવ્યું. આ લખ્યું ને, ધ્રુવ દ્રષ્ટિનું બળ આવ્યા વિના બળવાન વસ્તુનું જો બળ આવે તો પર્યાયની અંદર વીરતા, લખ્યું છે ને, શૌર્યપણું, વીર્ય ગુણ છે ને આત્મામાં, વીર્ય ગુણ. તો સમ્યક દર્શન થતા એ જીવ એને આ બળવાન વસ્તુ હાથમાં આવી અને પ્રાપ્તિ થઈને તો બહારમાં ગમે તેવા પ્રકારના અનુકૂળ સંયોગો હોય. ચક્રવર્તીને યાદ કરી લઈશું ને પાછા ફરીથી, બીજી જગ્યા અટકશે વાળી વાત છે ને. ક્યારેક ચક્રવર્તીને યાદ કરીશું, ક્યારેક શ્રેણિક રાજાને યાદ કરીશું, ક્યારેક સૌધર્મ ઇન્દ્રને યાદ કરીશું, તો જલ્દી આપણને ગેડ બેસી જાય ને. ચક્રવર્તીને પુણ્યના ફળમાં 6 ખંડ, એક આર્ય ખંડ અને 5 મલેચ્છ ખંડનો માલિક છે. પુણ્યના ફળમાં એનો સ્વામી છે ને, અધિષ્ઠાતા છે. બરાબર સમજજો. હવે
એ કહે છે કે બહારમાં જોવામાં આવે તો આનો અધિષ્ઠાતા કોણ, આનો માલિક કોણ, આ કોનું પુણ્યનું ફળ છે, આનો ભોગવટવાનો માલિક કોણ? કથન તો એ પ્રમાણે કહીશું ને કે ચક્રવર્તી 6 ખંડના રાજા છે. ચક્રવર્તી જેને કહીશું જે 6 ખંડના અધિપતિ છે. હવે અહીંયા વાત એ છે કે એ સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી અહીંયા જે લખ્યું ને એને ધ્રુવ દ્રષ્ટિનું બળ છે, બળવાન વસ્તુનું એને બળ છે, એટલે એ 6 ખંડમાં અટકતો નથી. 6 ખંડમાં નથી અટકતા. એ જાણે છે આજે છે ને કાલે નથી. બીજી સાદી ભાષામાં આજે આ 6 ખંડ છે, કાલે નથી. અને એના પ્રમાણના રૂપમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી, શુભમ ચક્રવર્તી 2 નરકમાં છે. આજે છે, કાલે નથી. જો આમાં ને આમાં રોકાયો, આજે છે, કાલે નથી. હા, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ અટકતા નથી. અને તાર એક નાનું સરખું ઘર હોય, હવે ખાલી તું ઇમેજ કરજે, ચક્રવર્તીના જે 6 ખંડ, એક આર્યખંડ ને 5 મલેચ ખંડની પ્રોપર્ટી, એની સામે તારી પાસે કેટલી પ્રોપર્ટી છે? કેટલું છે બોલ તું? સ્થાવર મિલકત ને જંગમ મિલકત, પેલું શું કહેવાય તમારું નાના છોકરા પેલા હોય છે ને પેલો પૈસા નાખવાનો ગલ્લો, કે શું જેને ઇંગ્લિશમાં કઈ જે કહેતા હોય, અંદર નાખવામાં આવે 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા ગણ કરે છે ને છોકરાઓ નાના, ખોલીને જો કરે, એમ તું ગણતરી માંડ કરે છે ને. ગણતરી માંડે છે ને, આટલા થાય, આટલી જગ્યા ને આટલા મકાન ને આટલા રૂપિયા ને આટલું સોની ને આટલું સોનું ચાંદી. ચક્રવર્તીની પાસે તું કમ્પેર કર. હવે બીજી વાત કમ્પેર કર. ચક્રવર્તીને બધું હોવા છતાં ત્યાં અટકતા નથી. અને તું સમજવા જેવું કંઈક બહારમાં થોડું છે, કાંઈ નથી. બહારમાં છે, એ પણ પાછું બહારમાં, અને તું ત્યાં અટકેલો છે ને. હા, અને અટક્યો છે ને, અનાદિકાળથી બહારમાં અટકેલો છે ને, એટલે તું 4 ગતિમાં ભટકી રહ્યો છે. એટલે ભટકે છે 4 ગતિની અંદર. અને જે કહ્યું ને, ચક્રવર્તી જાણે છે કે આ તો ક્ષણભંગુર છે, તો પછી તારે આ થોડું છે ત્યાં અટક્યો છે, તો એક સમજી લેજે કે અટક્યો છે એ અત્યારે પણ તારું નથી, પછી પણ તારું નથી થવાનું. અત્યારે સંયોગ રૂપમાં દેખાય છે ને, સંયોગ રૂપમાં. થોડાક સમય પછી આ સંયોગ રૂપમાં નહીં દેખાય. તું ક્યાં હોય છે, ક્યાં ચાલી જશે. કહા ગઈ ચક્રી જીન જીતા ભરતખંડ સારા, ક્યાં કહીશું અત્યારે બધી ચર્ચા એની. વિચાર કરે તો જીવને ખ્યાલ આવે ને, બહારમાં અનાદિકાળથી પરગર ફિરત બહોત દિન બીતે, નામ અનેક ધરાય. નામ અનેક ધરાય, અલગ અલગ સ્થાનોમાં રખડપટ્ટી. ક્યારે મનુષ્ય કહેવાય, ક્યારે ત્રિયંજ, ક્યારે દેવ, ક્યારે નારકી, ક્યારેક સ્ત્રી કહેવાયું, ક્યારેક રાજા કહેવાયું, ક્યારેક રંક કહેવાયું. પરગર ફિરત બહોત દિન બીતે, ક્યારેક વૈક્રિયક શરીર વાળો, ક્યારેક ઔદારિક શરીર વાળો. એ બધા તો પરગર છે. ક્યારેક શુભ ભાવ, ક્યારેક અશુભ ભાવ. રાગો કી હવેલી મેં, रागो की हवेली में रहते आए हैं हम. એ છે ને. અજ્ઞાની જીવ અનાદિકાળથી આ અંદરમાં ચૈતન્ય જે હવેલી છે, ચૈતન્ય મહેલમાં રોકાવાનું છોડીને ત્યાં વિશ્રામ સ્થાન સાચું છે, ત્યાં વિશ્રામ કરવાનું છોડીને આ બહારમાં રાગોની હવેલીની અંદર રોકાયો છે. એ વાસ્તવમાં ત્યાં ને ત્યાં અટક્યો છે, અને એટલે 4 ગતિની અંદર જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. નિજ ઘર બિના વિશ્રામ નાહી આવે છે પૂજનની અંદર. નિજ ઘર બિના વિશ્રામ નાહી. આ સાચું ઘર છે, સાચું ઘર તો આ છે. આ ધ્રુવ દ્રષ્ટિનું બળ આવ્યા વિના જીવ બીજી જગ્યાએ અટકશે. બહારમાં ક્યાંય ને ક્યાંય અનાદિકાળથી બહારમાં ને બહારમાં જીવ રોકાયો છે. આગળ કહે છે જીવ 536,
નિશ્ચય મહારાજ શ્રીને જાણ્યા નહીં તો આ મહારાજ શ્રીને પણ ઊંધા જાણ્યા. એટલે યથાર્થ રૂપ ન જાણ્યા. શું કહ્યું એ ગાડી? નિશ્ચય મહારાજ શ્રીને જાણ્યા નહીં. જો સોગાની સાહેબના કેવા વચનો છે. હા, એવું આવું કઈ શાસ્ત્રમાં તમને એવું જોવા નહીં મળે. પણ કહેવાય ને, અહીંયા એનું એક બોલાય ને, અહીંયાથી વાત નીકળે છે ને, બસ એ શાસ્ત્રો સાથે મળતી આવે છે. નિશ્ચય મહારાજ શ્રીને જાણ્યા નહીં. એટલે શું આ નિશ્ચય મહારાજ શ્રી એટલે? શું નિશ્ચય મહારાજ શ્રીનો શું અર્થ થાય? કયા મહારાજ લેવાના? કુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, જયસેન આચાર્ય દેવ? નિશ્ચય મહારાજ શ્રીને જાણ્યા નહીં ને, એટલે અંદરમાં પોતાનું, અંદરમાં દેવાધિદેવ, આ જોયું ને, આત્માનો ગુરુ આત્મા છે કે નહીં? આ અંદરમાં મહારાજ, મુનિરાજ, ગુરુ જેમ કહીએ ને, અને ભગવાનને પણ ગુરુ કહ્યા. જય જય નાથ પરમ ગુરુ હો છે ને. હા, અર્ગની અંદર આવે છે ને. એક તો પંચમેરુનો છે અને બીજો એ અર્ગની અંદર આવે છે 16, કારણ કે એની અંદર કશીક છે ને, એની અંદર છે ને જય જય નાથ પરમ ગુરુ હો. તો જિનેન્દ્ર ભગવાનને પરમ ગુરુ શબ્દનો પ્રયોગ કર્યો ને. અને 5મી ગાથામાં લખ્યું પરમ ગુરુ સર્વજ્ઞ દેવ અપર ગુરુ ગણધર દેવ થી માંડીને અમારા ગુરુ પર્યંત. ભગવાનને પરમ ગુરુ કહ્યા, મુનિરાજને અપર ગુરુ કહ્યા, ગુરુદેવ શ્રીને અધ્યાત્મ દ્રષ્ટિકોણ આપણને બતાવ્યું તો વિદ્યા ગુરુ છે આપણા. ગુરુદેવ શ્રીને પણ ગુરુદેવ કહ્યા. એ કોઈ દેવ શાસ્ત્ર ગુરુને અંદરમાં જે આવે પંચપરમી અંતર્ગત એ ગુરુ નહીં, પણ આપણે આવી જાતિનો દ્રષ્ટિ પ્રદાન કરી તો એમને પણ આપણે ગુરુદેવ તરીકે ઓળખ્યા. હવે એ કેવું છે અહીંયા ગાડી, અંદરમાં પોતાના આ અંદરમાં હવે આ નિશ્ચય ગુરુ, નિશ્ચય મહારાજ શ્રીને આ નિશ્ચય ગુરુ જે છે આત્માનો ગુરુ આત્મા. હવે આ અંદરમાં નિશ્ચય મહારાજ શ્રીને જાણ્યા નહીં, એટલે જાણનારને જાણ્યો નહીં કહીએ કે હું જ્ઞાન. આ જાણનારને જાણ્યો નહીં ને, તો તને આ જિનેન્દ્ર ભગવાન પરમ ગુરુ છે, અને આ કુંદ આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવ અપર ગુરુ છે, અને ગુરુદેવ શ્રી અમારા ગુરુ છે. બરાબર છે કે નહીં? હવે આ બધા જે ગુરુઓ જે છે ને, એવી જાતિની સાચી ઓળખાણ પણ જ્યાં સુધી પોતાના અંદરમાં ચૈતન્ય ગુરુને જાણ્યો નહીં, જાણનારને જાણ નહીં, જાણનારને માન નહીં, અને એને જાણનારને જાણ્યું નહીં, હું જાણનાર છું એવું માન્યું નહીં ને, તો પછી આ બધા મારા ગુરુ છે એ જ્ઞાન પણ સાચું નહીં કહેવાય. કહીએ કેવું જ્ઞાન. એટલે તો ગુરુદેવ શ્રી માંગલિકમાં બહુ સરસ કહી દીધું ને, હું પરમાત્મા છું એવું નક્કી કર. ભગવાન તમે પરમાત્મા છો એ નક્કી કરવા દો ને. તો શું કહ્યું? હું પરમાત્મા છું. અંદરમાં નિશ્ચય મહારાજ શ્રીને જાણ્યા કે હું દેવાધિદેવ છું, હું જ્ઞાનનો દરિયો છું, હું ટંકોત્કીર્ણ ભગવાન આત્મા છું. તો જ્યારે હું પરમાત્મા છું એવો નિર્ણય થયો, ત્યારે આ પરમાત્મા છે એવી જાતિનો વ્યવહાર ત્યારે પ્રગટ થાય છે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. ગુરુદેવ શ્રી કેટલું વગાડીને કહે છે ને, નિશ્ચય વ્યવહાર બંને એક કાળમાં જન્મ થાય છે, પણ વ્યવહાર કરતા કરતા નિશ્ચય ન થાય. બરાબર સમજવું. નિશ્ચય વ્યવહારનો બંનેનો એક કાળમાં જન્મ થાય, પણ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એમ નહીં. પણ જે વખતે આ નિશ્ચયનો વિષયભૂત ભગવાન આત્માની અનુભૂતિ થઈને એ જ વખતે વ્યવહારનો જન્મ થયો. નિશ્ચયનો સ્વીકાર કર્યો ને એ વખતે વ્યવહારનો જન્મ થયો. એટલે અહીંયા એટલા માટે આ બોલ મૂક્યો કે નિશ્ચય મહારાજ શ્રીને જાણ્યા નહીં, તો આ મહારાજ શ્રીને પણ ઊંધા જાણ્યા. બીજા શબ્દમાં ગુરુદેવની મુખ્યતાથી વાત કરીએ, ગુરુદેવ શ્રીને પણ ઊંધા જાણ્યા. કોઈ એમ સમજવા લાગે કે આ કાનજી સ્વામી પાસે જાદુઈ લાકડી છે,
અને બધાની ઉપર એમની પાસે જાદુઈ લાકડી છે, હા, અને એના કારણે બધાની પાસે પૈસા થઈ જાય છે. કોઈ વળી એમ કહેવા લાગ્યું કે છે ને ચમત્કાર છે એમની પાસે બધો, આ જે સોનગઢ જાય છે, કાંજી સ્વામીની પાસે જાય છે, એમની પાસે બધા પૈસા વાળા બધા બહુ થઈ જાય છે. તો ઘણા એમને એવી રીતે ઓળખવા લાગ્યા કે એમની પાસે જઈશું તો આપણે પૈસા વાળા થઈ જઈશું. ગુરુદેવ ચોખવટ કરવી પડે, ભાઈ અમારી પાસે કોઈ આ જાદુઈ લાકડી નથી, આ તો પસીનો થાય ને એવા પસીના વાળા હાથે, પરસેવા વાળા હાથે શાસ્ત્ર નડીએ તો વિરાધ ના થાય, અને ન થાય એટલા માટે લાકડી રાખી છે. બાકી લાકડીમાં કાંઈ નથી, આ જાદુ તો ચૈતન્યનો જાદુ છે. એ પ્રમાણે છે વિશેષ કર્યું છે. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के द्रव्य दृष्टि प्रकाश के आधार से 532 से लेकर 536 बोलों की चर्चा का लाभ लिया, स्वाध्याय का लाभ लिया, जिसके अंतर्गत आज हमने बहुत ही सुंदर चर्चा, जो हम प्रतिदिन बोलों को दोहराते हैं, उसमें एक ही मास्टर की है। सब बातों का, सब शास्त्रों का एक ही सार है, त्रिकाली स्वभाव में अपनापन जोड़ देना। शुरुआत वाले को अनुभव कैसे प्रयत्न करना चाहिए, ऐसा क्वेश्चन था कि शुरुआत करने वाले को अनुभव कैसे होगा, क्या प्रयत्न करना चाहिए। तो उसमें आया कि मैं परिणाम मात्र नहीं हूँ, त्रिकाली ध्रुवपने में अपनापन स्थापना यही एक उपाय है, इसके अलावा कोई दूसरा उपाय नहीं है। बहुत सुंदर सुंदर बोल आए हैं आज की प्रवचन के माध्यम से। विचार आदि तो पर्याय का स्वभाव होने से चलता ही रहता है, परंतु जोर ध्येय स्वभाव की ओर रहता है तो परिणति अंतर में ढलती है। क्योंकि लिखने का भाव तो शुभ भाव है, लेकिन उस लिखते समय भी स्वभाव की दृष्टि होती है, स्वभाव पर जोर होता है तो परिणति भी अंतर में ढलती है, ऐसा बोल आया। इसका ध्रुव दृष्टि का बल आए बिना जीव दूसरी जगह अटकेगा। जगह जगह बहुत सारे परिणाम हैं और बहुत सारी परिणामों के माध्यम से उसकी बाहर दृष्टि होगी। यदि इसने ध्रुव दृष्टि नहीं की तो बाहर में अटकने ही वाला है। और अंतिम बोल के माध्यम से निश्चय महाराज जी को नहीं जाना तो महाराज जी को भी विपरीत ही जाना। पूज्य गुरुदेव श्री का स्वरूप भी हमने विपरीत ही माना, जैसे कि जादू की लकड़ी वाला उदाहरण पंडित जी साहब ने दिया। हमने वास्तव में यथार्थ में जो भगवान आत्मा है वही हमारा निश्चय से गुरु है। आत्मा ही आत्मा का गुरु है। आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानादन्यत करोति किम प्रभावस्य कर्तात्मा मोहोयम व्यवहारिणाम। आत्मा ज्ञान के अलावा क्या करे, इसके अलावा कुछ नहीं कर सकता है। और यदि कुछ अलग करना भी चाहता है या करता भी है तो ये सिर्फ और सिर्फ व्यवहारी जनों का मोह है। पंडित जी साहब ने बहुत सारे उदाहरण दिए इसके लिए। निज घर बिना विश्राम नाही, आज यह निश्चय हुआ। रागों की हवेली में रहते आए हैं हम, पर घर फिरत बहुत दिन बीते, नाम अनेक धराए, हम तो कबहु न निज घर आए। ऐसी सुंदर सुंदर बोलों की चर्चा हमें सुनने को मिली है। और मैं इन बोलों के माध्यम से जिन्होंने इनको आत्मसात किया है, मैं आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम प्रेमीला वेन मनोज कुमार शाह, मलाड, मुंबई से। દ્રવ્યદર્શી પ્રકાશના 10 બોલ। જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે। બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે। ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ। વાત સાંભળતા ચોટ લાગે તે એક પાત્રતા છે। ઉપયોગ બહારમાં જાય છે તો પોતાના અનુભવમાં અંતરાય પડે છે। પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું જ રહેશે। अपरिणामी एक समय में परिणाम में आवी जाए तो अपरिणामी खत्म थी जाए छे। प्रमाण थी द्रव्य पर्यायनु करता है, निश्चय थी द्रव्य पर्यायनु करता नहीं।
જ્ઞાનની પર્યાય જ્ઞેય સાથે સંબંધ રાખે છે. ગાયકનો સંબંધ કોઈની સાથે નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद. अग्रिम कैंडिडेट के रूप में सुशीला वी सोहेरी बोरोवली से. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 196. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. બોલ નંબર 340. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ ઉપર જ આવવાનું છે. બોલ નંબર 416. ખરેખર તો બળવાન વસ્તુનું જ બળ આવવું જોઈએ. બોલ નંબર 421. વાત સાંભળતા ચોટ લાગે તો તે એક પાત્રતા જ છે. બોલ નંબર 441. ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. બોલ નંબર 514. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. બોલ નંબર 567. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. બોલ નંબર 607. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. બોલ નંબર 619. જ્ઞાનની પર્યાયનો સંબંધ જ્ઞેય સાથે છે અને જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. બોલ નંબર 631. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद. समिष्ठा गांधी दहीसर. હું શર્મિષ્ઠા ગાંધી દહીસરથી બોલું છું અને સોગાનીજીના બોલું છું. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવી જાય છે. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. વાત સાંભળતા ચોટ લાગી જાય તે એક પાત્રતા છે. ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાની અનુભૂતિમાં અંતરાય પડે છે. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય છે તો અપરિણામી ખતમ થઈ જાય છે. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહે છે. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનો કરતા છે પરંતુ નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનો કરતા નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેયો સાથે સંબંધ રાખે છે પરંતુ ગાયકનો કોઈની પણ સાથે સંબંધ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 સમયની પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. जय जिनेन्द्र. बहुत बहुत धन्यवाद. प्रमीला बेन मनोज कुमार. દ્રવ્યદર્શી પ્રકાશના 10 બોલ. इस प्रकार हमने इन बहनों के माध्यम से 10 बोलों के जो बोल उनने तैयार किए थे उनका लाभ लिया. बहुत ही सुंदर बोलों की प्रस्तुति की. इसी प्रकार के बोल यदि आप तैयार करते हैं तो हम तक पहुंचा सकते हैं. साथ ही साथ जो हमारी बाल प्रतिभा का कार्यक्रम प्रति रविवार होता है उसके भी वीडियो, आपके बच्चों के वीडियो हम तक पहुंचाएं ताकि आपके बच्चों को उत्साहवर्धन मिले, उत्साहवर्धन हो और आगे वो धर्म मार्ग में आगे बढ़ते रहें. ऐसी मंगल भावना. अभी आप सभी से निवेदन, अपने स्थान पर खड़े होकर हम सभी जिनवाणी विनय करेंगे. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसी के लिए जिन वाणी माँ को वंदना 7 बार है, वंदना 7 बार है. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो विज्ञायाणम, नमो लोये सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम,
नमो विज्ञायाणम नमो लोये सविसाहुणम नमो अर्हंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो विज्ञायाणम नमो लोये सविसाहुणम नमो अर्हंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो विज्ञायाणम नमो लोये सविसाहुणम नमो अर्हंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो विज्ञायाणम नमो लोये सविसाहुणम नमो अर्हंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो विज्ञायाणम नमो लोये सविसाहुणम नमो अर्हंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो विज्ञायाणम नमो लोये सविसाहुणम। बोलिए द्वादशांग जनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।